मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री हरि कृष्ण महाराज, श्री राधा कृष्ण देवनी जय। श्री सियावर रामचंद्र भगवाननी जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। આજની રવિ સભામાં ઉપસ્થિત બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ. સર્વોચ્ચ તીર્થ ક્ષેત્ર બરાબર સંભળાય છે ને અવાજ? આ સ્વામી મોનિટરનો અવાજ વધાર દો થોડોક એટલે કામ થાય. સર્વોચ્ચ તીર્થ ક્ષેત્ર શ્રી વડતાલ ધામ, એની આ અમેરિકા ખાતેની આપણી આ શાખા, એમાં વિરાજમાન સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, સીતારામજી, સિદ્ધેશ્વર મહાદેવ, વિઘ્ન વિનાયક દેવ આદિ ભગવત સ્વરૂપોના ચરણોમાં વંદન કરીશું. આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી, ભગવાનને હૃદયમાં ધારણ કરીને રહેલા આ ભગવાનના સૌ લાડીલા ભક્તો સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બહાર ઠંડી છે કે ગરમી છે? કોમ્બો છે. જેકેટ પહેર્યું હોય તો ગરમી લાગે, ના પહેર્યું હોય તો ઠંડી લાગે. ઠંડીના દિવસો ચાલે છે તો ઠંડી રહેવાની જ છે. પણ આવી કડકડતી ઠંડીમાં પણ તમે બધા અહીંયા સભા માટે આવો, સત્સંગ માટે આવો, એ જ મોટી વાત છે. એમાં પણ આ ઉંમરવાળા જે હરિભક્તો હોય ને, ખરેખર એમને જોઈને વંદન કરવાનું મન થાય. આપણા કનુ દાદા બેઠા છે અહીંયા, કેટલા દૂરથી આવે છે. લગભગ બધા આ ભગુ દાદા હોય કે આ રાજેશ ભાઈ જુઓ તમે, બધા બહુ દૂર દૂરથી આવનારા ભક્તો, પણ અવિરત સત્સંગ જીવનમાં રહે એના માટે સતત પ્રયત્નશીલ આપણે બધા છીએ. અને આવી કડકડતી ઠંડીમાં તો ખાસ યાદ આવે હેમંત કાકાની. તમને કોઈ દિવસ સભામાં ન દેખાય, એ ક્યાં દેખાય? અત્યારે કોણ છે ત્યાં? પણ આવી ઠંડીમાં પણ હેમંત કાકા ત્યાં ઊભા રહેતા હતા સેવા માટે. એ બહુ મોટું સમર્પણ હતું. અને એટલે વારે વારે એવા હરિભક્તની આપણને યાદ આવે. જીવન એને કહેવાય
કે વ્યક્તિની હયાતી ન હોય છતાં પણ કોઈ એને સન્માનપૂર્વક યાદ કરે, એ જીવનની સુવાસ ફેલાવી એવું કહેવાય. વર્ષો સુધી હંમેશને માટે એ વ્યક્તિ આપણા હૃદયમાં હંમેશને માટે જીવંત રહેશે. સરસ મજાની કથા ચાલતી હોય, દર રવિવાર હોય, સત્સંગ કરતા હોય, તમે બધા જુદું જુદું સમર્પણ દરેકનું હોય છે સત્સંગ માટે. કોઈ અહીંયા સેવા કરતા હોય, કોઈ બીજી રીતે બીજે ક્યાંક સેવા કરતા હોય, નાના બાળકોને ત્યાં સુધી લઈ જવાના, આવી ઠંડીમાં પણ, એ પણ મોટી સેવા છે. આપણો સંપ્રદાય એ સેવાનો સંપ્રદાય છે. પ્રારંભથી લઈને અત્યાર સુધી તમે જુઓ, મારા જ વખતથી, તો શારીરિક શ્રમ એ દરેક જગ્યાએ દેખાઈ આવે. તમે બધા વડતાલમાં ગયા છો એટલે દ્રષ્ટાંત આપું. વડતાલનું ગોમતી તળાવ, એનું સૌથી પહેલા નામ શું હતું? ધારુ તળાવ હતું. પછી એ ધારુ તળાવ ગોમતી કહેવાયું. સાઈઝ એની નાની હતી, પણ મહારાજે જ્યારે ગોમતી પ્રસ્થાપિત કરવાના હતા ત્યારે એને વિશાળ કરાવ્યું છે. ત્યારે એવું નહોતું થયું કે ચાલો આટલા લોકોને કોન્ટ્રાક્ટ આપી દઈએ તો એ આવીને બધું કરી જશે. આજે કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલે છે. પણ બધા હરિભક્તો ગામે ગામથી ભેગા થાય, સંતો ભેગા થાય, એ ખોદે, માટી કાઢે, પાછા નાખી આવે. એ સમયમાં બહુ અઘરું કામ કહેવાતું. આજે તો એક ક્રેન આવે, કોઈ વસ્તુ આવે તો સહેલાઈથી કામ થઈ જાય છે. છતાં પણ મંદિરની કોઈ સેવા કરવાની હોય તો આપણા હરિભક્તો શરીરથી એની અંદર 100% લાગી જતા હોય છે. આ મહારાજે સ્થાપેલી એક પરંપરા અદ્યાપી પર્યંત ચાલી આવેલી છે. અને એ જ પરંપરાનું જતન કરતા કરતા આજે જ્યારે તમે હરિભક્તો બધા બેઠા હો આ બાજુ કે આ બાજુ, ખરેખર આજે તમારા હૃદયમાં રહેલા પરમાત્માને વંદન કરીને તમને બધાને ખરેખર દિલથી વંદન છે. ખાસ કરીને અનાદિ મૂળ અક્ષર બ્રહ્મ સદગુરુ વર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી, એમના પરચા પ્રકરણની કથા ચાલી રહી છે. કઈ સુધી આવ્યા હતા યાદ છે? વરસાદ વરસાવ્યો, પછી અનેક ચરિત્રો છે સ્વામીના તો, પણ અત્યારે આપણે હજી એ પ્રકરણની અંદર બાલ્યાવસ્થાના જે ચરિત્રો છે એની અંદર જ આપણે હજી વિચાર કરીએ છીએ કે એ ચરિત્રો જે તે સમયે ખુશાલ ભટ્ટે કરેલા છે, આજે સાંભળીએ તો દિવ્યતાનો અનુભવ થાય. બાલ્યાવસ્થાથી શામળાજી ભગવાન એમની સાથે રમવા માટે આવતા હતા. અવાજ બરાબર આવે છે ને? હા, આ બાજુ નહીં આવતો? આવે છે? એ છે ને લેફ્ટ અને રાઈટના જે મોનિટરો છે ને એના વોઇસ મેનેજ કરવા પડશે. એ મને જરા પહેલાં જઈ આવ્યો તો સારું થાત. ચાલો ધૂન કરો 2 મિનિટ. નારાયણ સ્વામી 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 નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 જનકભાઈ પટેલ આજની સભાના યજમાન છે અને તેઓ એક હાર લઈને આવ્યા છે, સરસ મજાનો બનાવીને. મહારાજની ઉભા જય. રહેજો, ફોટો લેવા આવે છે તમારો. ચાલો ધૂન ચાલુ રાખો. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ એ છે ને સ્વામી નારાયણ 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 મહારાજની જય. કઈ વાંધો નહીં, થોડોક આવશે તો મશીનનું કામ કરે. અને તમને ક્લિયર સંભળાય છે ને? વાંધો નહીં. ખાસ કરીને અનાદિ મૂળ અક્ષર બ્રહ્મ સદગુરુ ગોપાળાનંદ સ્વામી એમના ચરિત્રોને આપણે સાંભળીએ છીએ. જેટલા ને જેવા સાંભળીએ એટલો વિશેષ આનંદ એમાંથી આવે છે. ભગવાન કે ભગવાનના સંતોના ચરિત્રો સાંભળીને જે આનંદ આવે એનું કારણ શું હશે? કદાચ આપણા જીવનમાં એવો કોઈ પ્રસંગ થયો હોય અને આપણે બીજાને કહીએ તો એની વિશેષ અસર થતી નથી, પણ ભગવાન કે ભગવાનના સંતોના ચરિત્રો સાંભળીએ તો એક આનંદ આવે છે. એનું કારણ માત્ર એટલું હોય કે મનુષ્યની ક્રિયા એ સ્વાર્થ માત્ર હોય છે, જ્યારે ભગવાન કે ભગવાનના સંતની ક્રિયા એ નિસ્વાર્થ ભાવના સાથે જોડાયેલી હોય એટલે એને લીલા ચરિત્ર કહેવાય છે. 142મું પ્રકરણ એની કથા આપણે સાંભળીએ છીએ. એની અંદર 20મી કડી. તમને બધાને 142મું પ્રકરણ એ તો ખબર છે, ભક્ત ચિંતામણીમાં છે, પરચા પ્રકરણ અંતર્ગત છે. અને મહારાજે વિશેષ નિષ્કુળાનંદ સ્વામીને કહેલું કે સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું સ્પેશિયલ આખું પ્રકરણ બનાવવાનું એક.
આ મહારાજની આજ્ઞાથી સ્વામી રચેલું છે. હવે જે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ કહેતા હોય, આખું સ્પેશિયલ એક પ્રકરણ બને. તમે બધાએ પરચા પ્રકરણની કથા ઘણી સાંભળી છે. એમાં બીજા કોઈનું સ્પેશિયલ પ્રકરણ છે ખરું? સિવાય કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી. તો સ્વામીનો પ્રભાવ પ્રતાપ એવો હતો, અને એટલા માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, તેને ભણાવે છે થોડું ઘણું, કરાવે ભજન હરિતણું, કરતા બાળક સ્વામીનું ધ્યાન, સર્વે થયા છે સમાધિવાન. 18 વર્ષની ઉંમર થઈ, વિદ્યાભ્યાસ કરીને આવ્યા, વેદાંત કેસરી આદિ ડિગ્રીઓ પ્રાપ્ત કરી કાશીમાં. અને આવીને સીધું શું કર્યું છે? એમના પિતાશ્રીની પાઠશાળા હતી. એમના પિતાશ્રીનું નામ શું હતું? બોલો. મોતીરામ નામ હતું. પહેલા પણ કહેલું, હવે યાદ રાખજો, હવે પૂછીશ. એમના પિતાશ્રીનું નામ શું હતું? અને માતાનું નામ શું હતું? જીવીબા. પિતાશ્રીની પાઠશાળા હતી સંસ્કૃતની, એટલે એની અંદર ગામે ગામથી વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરવા માટે આવે, ભણે. જેવા ખુશાલ આવ્યા એટલે પાઠશાળાનો વ્યવહાર બધો પોતે હાથમાં લીધો. પોતે પંડા થઈ માંડી નિશાળ, આવ્યા ત્યાં ભણવા નાના બાળ. પોતે પંડ્યા થયા એટલે આચાર્ય થયા છે પાઠશાળા માટે. જે વિદ્યાર્થીને ભણવા માટે ઘણો સમય લાગતો, એને થોડા સમયમાં ભણાવી દેતા. ભણાવવું અને સમજાવવું એ વક્તા ઉપર ડિપેન્ડેડ હોય. થોડાક શબ્દોમાં સમજાવી દેવું અને વિસ્તૃતતયા સમજાવી દેવું, એમાં ઘણો બધો ફરક છે. સ્વામીની કળા એવી હતી કે થોડાકમાં ઘણું સમજાવી દે, વર્ષો બચી જાય ને મહિનાઓમાં કામ થઈ જાય. હવે વર્ષો સુધી પછી એ શું કરતા? તેને ભણાવે છે થોડું ઘણું, કરાવે ભજન હરિતણું. ભણવાનું થોડું કરાવે, કમ્પ્લીટ થઈ જાય પછી છોકરાઓને એ પછી ભજન કરાવતા. ગુજરાતીમાં એક કહેવત છે, છોકરાને વાંદરા એ બેને છૂટા ન મુકાય. અને છૂટા મૂકો તો શું થાય? વાંદરા તો ન હોય, પણ તમારા ઘરમાં કૂતરા હોય. કૂતરાને છૂટું ન મુકાય, નહીં તો અનુભવ છે તમને ઘરમાં શું કરે શું ના કરે. સારા ચોખ્ખા વાસણ હોય એને ચાટી જાય. આપણને દેખાતું નથી, પણ કૂતરાની જીભ ઉપર રહેલા બેક્ટેરિયા એ વાસણ ઉપર ચોટે. એને જ્યારે માઇક્રોસ્કોપથી જોવામાં આવે ને ત્યારે દેખાય ઝીણા 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 બેક્ટેરિયા એનામાં ફરતા હોય. હવે જો હળકવાયુ હોય તો આપણને હળકવાયુ લાગી જાય, પછી જે આવે એને હળક ખાવું કે શું કરું, ખાવું કે શું કરું એવું થાય. તો જે છોકરાઓ ફ્રી થાય ને એટલે તરત જ એમને ભજનમાં જોડી દેતા, ભજન કરાવતા. અને આ ત્યારથી શરૂ થયેલી પરંપરા આજ સુધી આપણને દેખાઈ આવે છે. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર દેશ વિદેશમાં ગમે ત્યાં હોય, પરંતુ ત્યાં બાળકો માટે સંસ્કાર કેન્દ્ર અવશ્ય ચાલતા હશે. આજે જો આપણા નાના બાળકો, આજે તો એ 3:30 વાગ્યાથી અહીંયા બધા આવી ગયા હતા, મસ્ત રમતા હતા. કેમ કે આજે એમનો દિવસ હતો, પીઝાનો દિવસ હતો. આજે એમને બધાને પીઝા જમાડ્યા. બધાએ એક વખત પીઝા બનાવનારા ને જમનારા માટે તાળીઓ તો આપણે આપીએ. બાળકોને ભજન કરાવે છે. ભગવાનનું ભજન
એ જીવને મોક્ષ ગતિ આપે છે. બાલ્યાવસ્થાથી જો ભજનનો ટેવ પડી જાય તો મોટા થયા પછી પણ એ ટેવ ટકી રહે. કદાચ તમે જોયું છે, તમારા દીકરાઓએ પણ જોયું, પણ તમારા દીકરાઓ જો આ વારસો સાચવી ન રાખે તો શું એમના દીકરાઓને ખબર હશે કે આપણે ભારતીય છીએ, આપણે હિન્દુ છીએ? નહીં ખબર હોય. માટે જ્યારે કાચું મન હોય ને ત્યારે જેટલા ઘાટ ચડાવવાના હોય એટલા ચડાવી દેવા પડે સત્સંગના. તો એ છેલ્લે સુધી કોઈ ને કોઈ રીતે હૃદયના ખૂણામાં તો પડી જ રહે. અને એકાદ દિવસ એવો આવે ને કે એને તો ફીલ થઈ જાય કે આ બધું નકામું છે, ખરું તો શું છે, આ છે. આજે ઘણા બધા યુવાનો એવા અહીંયા આવે છે કે જેઓ થોડાક મંદિરથી દૂર ગયા હોય, સત્સંગથી દૂર ગયા હોય, પણ જેવું સત્ય સમજાયું અને તરત જ ભગવાન પાસે પાછા જોડાઈ ગયા હોય. એકાદ દિવસ તો એવું સત્ય સમજાઈ જાય છે. તો એવું જે ભજન છે એ દરેકના જીવનમાં જરૂરી છે. એ સિદ્ધાંત આપવા માટે અહીંયા ખુશાલ ભટ્ટ નાના બાળકોને ભજન કરાવે છે. જે ભજન કરાવે ને એના બે ફાયદા થાય. એક તો ભગવાનની પ્રાપ્તિ થાય અને પોતાનું જીવન પણ સુખી થાય. હવે આ બધા નાના બાળકો હતા, એને ભજનમાં શું કરાવતા હશે? એ ધૂન બોલાવે સરસ મજાની. એ ધૂન બોલાવીને બધાને બહુ આનંદ આવે. કીર્તનો બોલાવે. તમે જે વહેલા આવીને ધૂન બોલો છો, કીર્તન બોલો છો, એ ભગવાનની ભક્તિ છે. એ થાય એટલે ધ્યાન કરવાનું શીખવે. કેવી રીતે ધ્યાન કરવાનું, હૃદયમાં પરમાત્માને કેવી રીતે ધારણ કરવાના, એ ધ્યાનની રીત શીખવે છે. ધ્યાન છે ને એ આત્માનો ખોરાક છે. જેવી રીતે શરીર માટે દાળ, ભાત, રોટલી, શાક એ બધું જ જરૂરી છે, એવી રીતે આત્માનું પોષણ એ ફક્ત ધ્યાનથી થાય છે. અને ધ્યાનમાં ભગવાનની મૂર્તિ એ જો રાખવામાં આવે તો એ ધ્યાનનું સુખ એ ધ્યાન કરનારાને પ્રાપ્ત થાય છે. જે લોકો નિયમિત ધ્યાન કરે છે, ધ્યાનનો શબ્દ આપણા સંપ્રદાયમાં મહારાજે બહુ સારો આપ્યો છે કે માનસી પૂજા. 5 માનસી પૂજા દિવસમાં કરવાની હોય. કેટલાય હરિભક્તો કે સંતો એવા પણ આજે છે કે 5 મિનિટની માનસી પૂજાને કલાકો સુધી કરે છે. ક્યારેક ક્યારેક સવારની માનસી પૂજામાં જો વિશેષ આનંદ આવી જાય તો અડધો કલાક ક્યાં નીકળી જાય ખબર નથી રહેતી. આરામથી મહારાજનું ધ્યાન થાય. અને અમેરિકાનો તો એક ફાયદો છે કે અહીંયા બહુ શાંતિ છે એટલે શાંતિથી ભજન થાય. બાકી તો ભારતમાં એવું હોય કે એક દિવસે એક જગ્યાએ રહેવાનું ઠેકાણું રહેતું નથી. આજે અહીંયા તો બીજે દિવસ બીજે. ધ્યાન એમાં મહારાજની મૂર્તિનો જેટલો આસ્વાદ માણીએ ને એટલું સુખ આવે. તમને એક સાદો પ્રશ્ન પૂછું તો તમારામાંથી દિવસમાં 5 માનસી પૂજા કોણ કરે છે? હાથ ઊંચો કરો તો જરા ખબર પડે. કોઈ નહીં. ચાલો 1 માનસી પૂજા કોણ કરે છે? 1. આમ બરાબર હાથ ઊંચો કરો. આમ 2 કોણ કરે છે? 3 કોણ કરે છે? 4 કોણ કરે છે? અને 5મી કઈ બાકી રાખી? જો એક તો સવારે જગાડવાની હોય, એ તો કરવી જ પડે. પણ સવારે જગાડી દીધા પછી જો 1 માનસી પૂજા થતી હોય તો મહારાજને સોવડાયા સિવાય સવારે પાછા જગાડી દેવાના. એટલે 5 માનસી પૂજા તો એક ક્રમબદ્ધ ગોઠવાયેલી છે. એ તો કરવી જ પડે. મહારાજને જગાડીએ ને મહારાજને સોવડાવીએ ત્યાં સુધીની 5 માનસી પૂજાનો નિત્યક્રમ હોય છે. ક્યારેક છે ને તમને માનસી પૂજાનો મહિમા કહીશું. એક વખત જો આનો સ્વાદ તમને આવી જશે ને તો ગમે તેવી સ્થિતિ થાય, ગમે તે જગ્યાએ તમે હો, પણ માનસી પૂજા કર્યા સિવાય ચાલશે નહીં. એટલો આનંદ આવે. એ હૃદયમાં પરમાત્માને જુદા જુદા લાડ લડાવીએ
જે બાહ્ય ભોગ અર્પણ કરીએ એના કરતાં મહારાજે વચનામૃતમાં માનસી પૂજાને શ્રેષ્ઠ કીધી છે. કદાચ તમે બાહ્ય રીતે મહારાજને સોનું અર્પણ ન કરી શકતા હો, પણ માનસી પૂજામાં એ સોનાના બિછાણાવાળા ગાદિયા, તકિયા, એ મોટા મોટા સિંહાસન, ઝવેરાત, ઘરેણા, આ બધું અર્પણ કરીએ એ મહારાજ સ્વીકારે છે. તો આવી ધ્યાનની વિધિ છે. ખુશાલ ભટ્ટ બાળકોને ભજનની સાથે સાથે ધ્યાન પણ કરાવે છે. એ ધ્યાન કેવી રીતનું કરાવે છે? તો બાળકોને ધ્યાન દ્વારા ગોલોક, શ્વેતદીપ, વૈકુંઠ, અક્ષરધામ, બદ્રિકાશ્રમ ઇત્યાદિક સ્થળોએ મોકલે છે. હવે શરીર અહીંયા હોય પણ ધ્યાનના માધ્યમથી ચેતના અવસ્થામાં એ બાળકો ત્યાં જાય. તમે કહેશો આ તો લખી દીધું છે એટલે વાત સંભળાય છે, પણ એટલેથી ચાલતું નથી, અટકતું નથી. એ બાળકો ધ્યાન સમાધિમાંથી પાછા જાગે એટલે બીજા બાળકો તો પૂછે ક્યાં ગયો હતો, ક્યાં ગયો હતો, શું જોયું? એટલે તરત જ વર્ણન કરે. એક બાળક બીજા બાળકને કે હું તો પેલી જગ્યાએ ગયો હતો ને ત્યાં બહુ આનંદ હતો, બહુ સરસ દેખાતું હતું, બહુ મજા આવી. બીજો ત્રીજાને કે, ત્રીજો ચોથાને કે. આમ બધા સાંભળે તો બધાને આનંદ આવે. એટલું જ નહીં, ધ્યાનમાંથી પારિજાતના પુષ્પો લાવે. હવે પારિજાત પુષ્પ આજે ધરતી ઉપર દેખાય છે. પારિજાત ખબર છે ને કેવું હોય છે ફૂલ? એને કેસરી દાંડો આવે અને સફેદ ફૂલ આવે ને સુગંધ કેવી મસ્ત આવે. અહીંયા મળે છે પારિજાત? નહીં મળતું. એ આપણા ભરત કાકા છે ને ગઈકાલે આંકડાના ફૂલ લઈ આવ્યા હતા, ઓરિજિનલ આંકડાના. એ સવાર સવારમાં પારિજાતના હાર આયા હોય, આખા મંદિરમાં એની સુગંધ જતી હોય મહારાજના પ્રસાદીના પુષ્પોની. તો પારિજાતના પુષ્પો લઈ આવે બાળકો ધ્યાનમાંથી. કેટલાક એલચી લઈ આવે, કેટલાક પેંડા, પતાસા, મહારાજ જે આપે એ બધું લઈને આવે અને બતાવે પાછા, જુઓ આવું ત્યાંથી લઈને આવેલો છું. એમ કરીને બધા આશ્ચર્ય પામતા. આવા તો અનેકાનેક પ્રસંગ છે. તોરડામાં એક રાવલ હતા, એમનું નામ છે ગૌરીશંકર વિષ્ણુદત્ત. ત્યાંના બ્રાહ્મણ હતા. રાવલ એટલે એક રાવલની એક પરંપરા હોય છે. આમ તમે જોવા જાવ તો રાવલ છે ને એ દક્ષિણ ભારતના મૂળ, અને રાવલ બ્રાહ્મણો એ બહુ પવિત્ર ગણાય. આજે પણ મોટા મોટા તીર્થક્ષેત્રોની અંદર જે મુખ્ય પૂજારી હોય એ રાવલ ગણાય છે. જે 4 ધામની યાત્રામાં આવ્યા હતા નવીન દાદા, ગંગોત્રીમાં પેલા બ્રાહ્મણ પૂજારી આપણે ત્યાં બેઠા હતા, એમને મહિમા કીધો તો. એ કોણ હતા? એ રાવલ. એ મૂળ પરંપરા દક્ષિણ ભારતની, પરંતુ સેટ થયા ત્યાં. ત્યાંના મંડલેશ્વર કહેવાય, ત્યાંના મુખ્ય કહેવાય. જ્યારે બધું બંધ થાય ત્યારે પદયાત્રા કરતાં કરતાં એ ભારતના વિવિધ જગ્યાએ જાય અને પાછા પદયાત્રા કરીને જે તે સ્થળે પહોંચે. એ 4 ધામના પૂજારીઓની એક વિશેષતા છે. એ મશાલ લઈને નીકળતા હોય. તો આ પ્રમાણે એ રાવલ હતા. એમનું નામ છે વિષ્ણુદત્ત ગૌરીશંકર. એમને કાયમ મનમાં એક પ્રશ્ન રહેતો કે સમાધિ કેવી રીતે થાય? અને આ સમાધિ શબ્દ સાંભળ્યો છે, વિધિ પ્રમાણે જોઈએ તો ઘણું અઘરું છે, પણ જે સહજ અને સાધ્ય સમાધિ થાય તો એનો અનુભવ કેવો રહેતો હશે? એવી એક જિજ્ઞાસા એ કાયમ ગૌરીશંકરના મનમાં રહેતી. અને એવો એક સંકલ્પ પણ રહેતો કે જો મને સમાધિ થાય તો કેટલું સારું. હવે આપણને બધાને પણ સમાધિ કરવાની ઈચ્છા હોય, પણ જો કૃપા સાધ્ય સમાધિ થાય તો એ શક્ય છે. પણ સાધનો કરીને આપણે સમાધિ સુધી પહોંચી શકીએ ખરા? નહીં. કારણ કે તો અષ્ટાંગ યોગ સાધવો પડે. અષ્ટાંગ યોગ સાધવા માટે વનમાં જવું પડે. અહીંયા રહીને સાધી શકાય નહીં, કારણ કે અહીંયા જવાબદારીઓ, પરિવાર બધું કેટલું હોય. એક સહજ સાધ્ય સમાધિ કરવા માટેનો એક સંકલ્પ હતો. ગૌરીશંકર એક વખત ખુશાલને વાત કરી
કે મારે સમાધિ કરવી છે, સમાધિમાં દર્શન કરવા છે. સમાધિ કેવી રીતે થાય એ જોવું છે. કારણ કે એ વખતે ચારે તરફ ખુશાલની એક વાતો ફેલાયેલી કે આ બહુ ચમત્કારી પુરુષ છે. મૃત હોય એને સજીવ કરે છે. જીવનની કોઈ પણ સમસ્યા આવે પણ ખુશાલ પાસે જો કોઈ જાય તો એ સમસ્યામાંથી ઉગરી જાય. હવે જ્યાં ખુશાલ ભટ્ટની પાઠશાળા હતી ને એની જ સામે એ ગૌરીશંકરનું ઘર હતું. હવે પાઠશાળાની બારી એનામાં ખુશાલ ભટ્ટ બેસે ને તો એના ઘરની બારીમાંથી ગૌરીશંકર પણ દેખાય. એક વખત બાળકોને ભણાવી દીધા અને ભજનમાં લગાડ્યા હશે અને સામે બારીમાં ગૌરીશંકરને જોયો એટલે ખુશાલ ભટ્ટે આમ થોડી ચપટી વગાડીને તો ગૌરીશંકરને પણ સમાધિ થઈ ગઈ બારીમાંથી. હવે ગૌરીશંકર એના ઘરમાં છે, આ બાજુ ખુશાલ ભટ્ટ પાઠશાળામાં છે. ખુશાલ ભટ્ટ પાઠશાળામાંથી પાછા ક્યાંય પોતાના બીજે કામે જતા રહ્યા. ગૌરીશંકરને સમાધિ થઈને ક્યાં ગયા છે? ક્ષીરસાગરમાં ગયા. હવે ક્ષીરસાગરની વાત તો આપણે પુરાણોમાં સાંભળી છે. એ ક્ષીરસાગરમાં ખુશાલે એમને મોકલ્યા, એકદમ સ્થિર થઈ ગયા છે. ખુશાલ ભટ્ટ ત્યાંથી વિદાય થયા. હવે ગૌરીશંકર એ આડા પડી ગયા, ચેતનાવસ્થામાં નથી. એમની માતાએ જમવા માટે બૂમ પાડી, એ ગૌરીશંકર ચલ જમવા. પણ આ તો સૂતા છે, આને ખબર નથી સમાધિ અવસ્થામાં છે, જાગ્યા નહીં. 2-3 વખત બૂમ પાડી, કોઈ રિસ્પોન્સ ના આવ્યો એટલે એના માતાશ્રી એ જોવા માટે આવ્યા. જોવે તો અસ્થિર પડેલા છે, જોરથી બૂમ પાડી, આખું ગામ ભેગું થયું. એના પિતા અને બધા ભેગા થયા, જુઓ જુઓ શું થયું મારા દીકરાને, જુઓ શું થયું. ચારે બાજુ રોકડ શરૂ થઈ ગઈ છે. શું થયું શું થયું? હાથમાં લે, હાથની નાડી પ્રાણ જોવા મળે નહીં, શ્વાસ દેખાય નહીં, મળદા જેવું શરીર પડેલું છે. આખું ગામ ભેગું થયું. હવે જ્યાં ઝાઝા લોકો ભેગા થાય ને ત્યાં ચર્ચા વિચારણા શરૂ થાય કે આ કેવી રીતે ગયો છે. ત્યારે એટેક નહોતા આવતા, આજે એટેક આવે છે. એટલે બધાએ કારણો ગોત્યા કે કદાચ બારીમાંથી સાપ આવ્યો હશે અને સાપ કરડીને જતો રહ્યો હશે એટલે ઝેરના માધ્યમથી આનું મૃત્યુ થયું. કોઈ કે ના ના, જો સાપ આવ્યો હોત ને તો મોઢામાંથી ફીણ નીકળતા હોત, આને તો એવું નીકળતું નથી. કદાચ કોઈ ઝેરી કીટાણુ આવીને આને કરડી ગયું હશે. એમ બધા જુદા જુદા રિસ્પોન્સ આપ્યા. પણ એના પિતાશ્રી એને એવું થયું કે ચાલો આ જે હશે એ, પણ ઝેર ઉતારનાર કે સાપનું વિષ ઉતારનાર એવું કંઈક ભૂવો બોલાવીએ. હવે એવો તો કોઈ ગામમાં હતું નહીં. છેલ્લે લોકોએ એવો વિચાર કર્યો કે આપણા ગામને હંમેશને માટે ઉગારનાર જો કોઈ હોય તો ખુશાલ ભટ્ટ છે, એમને બોલાવો. ખુશાલ ભટ્ટને બોલાવ્યા છે. આવ્યા, જેવા ખુશાલ આવ્યા એટલે ચારે બાજુથી વાતો, આને જુઓ, જલ્દી જુઓ જુઓ, આ થઈ ગયું, પેલું થઈ ગયું. ખુશાલ ભટ્ટ કે થોડા શાંત થાઓ, મને શાંતિથી જોવા દો. ખુશાલ ભટ્ટ નજીક આવ્યા, એમના હાથની નાડીઓ નથી જોઈ, એમના હૃદય ઉપર હાથ મૂક્યો અને ખુશાલ ભટ્ટ કહે છે કે કોઈ ચિંતાનો વિષય નથી. બધાને શાંત કર્યા છે. પછી ખુશાલ ભટ્ટ એના કાન પાસે જઈને એવું કહે છે, અલ્યા ગૌરી, શું કામ સૂઈ ગયો છે? ચલ ઉઠ, શું થયું તને? કારણ આટલી બધી ઊંઘ આવી ગઈ? આટલું જ કીધું ને તરત જ ગૌરીશંકર સફાળો જાગીને બેસી ગયો. આખું ગામ વિચારમાં, બધાને ખૂબ આનંદ થયો. એ ગૌરીશંકર ઉઠ્યો, સૌને આનંદ તો થયો, પણ ગૌરીશંકરે રોવાની શરૂઆત કરી. બધા વિચારમાં પડી ગયા કે આ રડે કેમ છે? રડતા રડતા એને પોતાનું મસ્તક એ ખુશાલના ચરણોમાં મૂકી દીધું છે અને કહે છે, ખુશાલ, આટલી સારી જગ્યાએ હું ગયો તો, તમારા પ્રતાપે હું ક્ષીરસાગરમાં ગયેલો, મને પાછો તમે કેમ બોલાવ્યો? ત્યાંના સુખ એની આગળ તો એનું સુખ કાંઈ પણ નથી. હું ત્યાં ભગવાનના દર્શન કરતો હતો, મને પાછો બોલાવો નહોતો.
બહુ જ રીતે એ પશ્ચાતાપ કરવા લાગ્યો છે. સૌને આશ્ચર્ય થયું કે આ ક્ષીરસાગરમાં ગયો તો. અમુક હોય કે એમને વિશ્વાસ ના આવ્યો એટલે ગૌરીશંકર કે છે તમને કહું હું સાચું ત્યાં ગયો તો. એમને એક ઉપરણું પહેરેલું આવું, એ ઉપરણું છે ને ક્ષીરસાગરના પાણીથી ભીનું થયેલું. એટલે કે છે જુઓ આ ભીનું થયું છે, આમાંથી પાણી કાઢ્યું. હવે એવું લખાયું છે કે એકાદ શેર જેટલું પાણી એમાંથી નીકળ્યું કપડામાંથી. એ પાણી બધાને આચમની સ્વરૂપે વેચ્યું છે અને કીધું કે આ ક્ષીરસાગરનું પાણી છે એ તમે બધા આચમની તરીકે સ્વીકારો. અને આ પાણી જેને લીધું ને એને કેટલાય દિવસ સુધી તોરડાનું પાણી ભાવ્યું નથી. પાણી જુઓ, પાણી એક જ છે. આંખોમાંથી આવે ને તો એને અશ્રુ કહેવાય છે. વરસાદનું ટીપું પડે તો એ વરસાદનું પાણી કહેવાય છે. પાણી એક જ છે. દરિયામાં જાય તો દરિયાનું પાણી બને, નદીમાં જાય તો નદીનું પાણી બને, ગટરમાં જાય તો ગટરનું પાણી બને, પીવામાં આવે તો પીવાનું પાણી બને. અનેક સ્વરૂપો એ પાણી ધારણ કરે છે. પણ જે પાણી ભગવાનના ચરણામૃતને અડેલું હોય કે ભગવાનના થાળમાં ધરાવેલું હોય એવું પાણી જો મળી જાય તો એ દિવ્ય ભાવ છે. એટલે આપણે અહીંયા છે ને હરિભક્તોને મહારાજને થાળમાં ધરાવેલું પાણી વર્ષોથી સંતો અહીંયા મૂકી રાખે બોટલોમાં. અને જેને કદાચ કોઈ બીમારી હોય, કોઈના ઘરમાં કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો એને બોટલ પાણી આપી દઈએ. ઘણા હરિભક્તો એવા છે કે પાણી પીને એમને અનુભવ થાય કે આ મહારાજનું પ્રસાદીનું પાણી અમને પ્રાપ્ત થયું છે. એ ચરણામૃત કહેવાય મહારાજનું પ્રસાદીનું. એનો મહિમા હોય તો જ એ પીવા મળે, મહિમા હોય તો જ ઇફેક્ટ થાય, બાકી થાય નહીં. આજે સાયકોલોજી એવું કહે છે કે કોઈ પણ વસ્તુ તમને પ્રાપ્ત થાય કે પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો મહિમા હોય, એના વિશે એટ્રેક્શન હોય તો જ તમને વસ્તુ ફીલ થાય, બાકી થાય નહીં. એવી રીતે અધ્યાત્મમાં પણ મહિમા સિવાય કોઈ પણ વસ્તુનું મૂલ્ય રહેતું નથી. મંદિરમાં મળેલું પાણી હોય, મંદિરમાં મળેલો પ્રસાદ હોય, એનો મહિમા હોવો જોઈએ. જો પ્રસાદ લેતી વખતે એવો ભાવ થાય કે આજે મીઠું ઓછું છે, આજે તીખું થઈ ગયું છે, તો એવો ભાવ પ્રસાદમાં રહેતો. એટલે જમતી વખતે મહારાજનો પ્રસાદ લેતા હોય ને ત્યારે કોઈ કોમેન્ટ કરવી જોઈએ. હા, સારું થયું હોય ને વાત કરો એ વાત જુદી છે. પણ કદાચ કોક દિવસ કોકનાથી મીઠું વધારે થઈ ગયું, મરચું વધારે થઈ ગયું હોય, પણ આપણે કોમેન્ટ કરીએ તો પ્રસાદનું અપમાન છે. છેલ્લે ભગવાનનું ઘર છે, ભગવાનને ધરાવેલું આપણા સુધી આવે છે, તો એવો એક દોષ એને આપણે શું કામ સ્વીકારીએ? આ જેને જેને પાણી પીધું ને એને મહિનાઓ સુધી તો તોરડાનું પાણી ભાવ્યું નહીં. હવે સમાધિની વાત નીકળે એટલે સમાધિ છે ને એ થવી પણ સહેલી નથી અને સમજવી પણ સહેલી નથી. મહારાજના વખતમાં એવા કેટલાય હતા કે આ સમાધિ શું સાચી હશે એવી શંકા થતી. આજે પણ કદાચ કોઈને એવું થાય કે આટલું બધું અઘરું કહેવાય સમાધિનું, તો પછી શું ખરેખર એમને સમાધિ થતી હશે? આટલું અઘરું સાધન હોય તોય. પરંતુ આ તો કૃપા સાધ્ય સમાધિ છે. અને જે કૃપાથી પ્રાપ્ત થાય કદાચ એનું મૂલ્ય જીવનમાં આંકી શકાય નહીં. ચાણક્ય નીતિમાં છે ને ચાણક્યજીએ એક સરસ મજાનો શ્લોક કીધો છે જે અત્યાર સુધી લાગુ પડે. સુલભમ ન ગણયેત પ્રાજ્ઞ દુર્લભમ તુ વિશેષયેત સુલભસ્ય પરિભાવઃ દુર્લભસ્ય સદા ગૌરવમ. એનો અર્થ શું થાય કહું તમને? વિચક્ષણ પુરુષો. ચાલો, વિચક્ષણ શબ્દનો અર્થ શું થાય? કે જે સમજદાર છે, જે બુદ્ધિશાળી છે એને વિચક્ષણ કહેવાય છે. તો વિચક્ષણ પુરુષોએ સહજતાથી મળેલી કોઈ પણ વસ્તુ હોય એને હલકી ગણવી જોઈએ નહીં. કારણ કે ચાણક્ય કહે છે, કારણ કે સમાજનો નિયમ છે
સરળનું અપમાન થાય અને દુર્લભનું ગૌરવ થાય. જે સહજ સાધ્ય છે, જે કૃપાથી પ્રાપ્ત થઈ જાય ને, એનું કદાચ મૂલ્ય ઓછું થઈ જાય. એના માટે તમને સંપ્રદાયનો એક પ્રસંગ કહું તો, મહારાજ ગળપુરમાં દાદા ખાચરના દરબારમાં વિરાજમાન થતા. આમ તો જ્યારે સભા થતી હોય ને ત્યારે જુદા જુદા ઓરડામાં મહારાજ વિરાજમાન થતા, પણ જ્યારે કોઈ હરિભક્તો ના હોય અને મહારાજ ખાલી દર્શન આપવા માટે બેઠા હોય ને, તો લીંબતરુ નીચે ઢોલિયા ઉપર મહારાજ વિશેષ વિરાજમાન થતા. અને ચારે બાજુથી હરિભક્તો આવતા જાય, મહારાજના દર્શન કરતા જાય, સેવા કરતા જાય. ચાલો તમે યાદ કરો, દાદા ખાચરનો દરબારગઢ લીંબતરુ હોય, એના નીચે મહારાજ વિરાજમાન થયા હોય, ઢોલિયો ધાડ્યો હોય. આજના જેવા બિલ્ડિંગો છે એવા નહીં ધારવાના. એ એકદમ શાંત નીરવ શાંતિ છે ત્યાં. હજી મંદિર પણ કદાચ ન હોય ત્યાં. મંદિર પણ છેલ્લે છેલ્લે થયેલું છે ગઢપુરમાં. એવી નીરવ શાંતિમાં શું હરિભક્તો ફક્ત મહારાજ પાસે બેસી રહેતા હશે? આટલા બધા હરિભક્તો દાદા ખાચરના દરબારમાં આવે દૂર દૂરથી, તેમની જમવાની વ્યવસ્થા કરવી પડે, એ કોણ કરે? ઉતારાની વ્યવસ્થા કરવી પડે, એ કોણ કરે? એ તો સ્ટાફ તો હતો જ દાદા ખાચરના દરબારમાં, પણ આ બધા ભક્તો પણ જે તે સેવામાં જોડાઈ જતા. મહારાજના દર્શન કરવા ગયા છે તો કોઈ ઝાડુ લઈને દરબારગઢને ક્લીન કરી દે, કોઈ ઘેલા પાસે જાય, કોઈ બીજી સેવા કરે, કોઈ ત્રીજી સેવા કરે. એટલે મહારાજ ત્યાં લીંબતરુ નીચે બેસીને સતત દર્શન આપવા માટે બેસતા. બે ચાર સંતો મહારાજ પાસે બેઠા હોય, પાર્ષદો હોય. એક વખત સદગુરુ મુક્તાનંદ સ્વામી મહારાજને કે, મહારાજ તમે આ લીંબતરુ નીચે બેસો, હરિભક્તોને સતત દર્શન આપો છો, એટલા માટે કેટલાક હરિભક્તોને તમારા દર્શનનું મૂલ્ય રહેતું નથી. હવે જુઓ, આ એ સમયની વાત છે જ્યાં જ્યાં સમાજ અને સમૂહ છે ત્યાં સારા પણ લોકો રહેવાના ને નરસા પણ લોકો રહેવાના. તો દર્શનનું મૂલ્ય રહેતું નથી. મહારાજ કહે છે, હા સ્વામી, સહજ રીતે જે મળે છે એનું સામાન્ય જીવાત્માને કોઈ પણ ગૌરવ રહેતું નથી. અને વિયોગ થાય ત્યારે જ એનું મૂલ્ય સમજાય છે. એનો અર્થ એવો નથી કે બધા એવા જ હતા. કેટલાય એવા હોય ને કે જ્યારે આરતી થતી હોય કે દર્શન થવાના હોય ત્યારે અહીંથી બીજું કામ ગોતી કાઢે હોય છે. અને કેટલાય એવા હોય કે બધું કામ પડતું મૂકીને પહેલાં ભગવાનના દર્શન કરવા માટે આવી જાય. દરેકના સ્વભાવ જુદા જુદા હોય. તો ગઢપુરમાં એવું થતું. કેટલાય સારા પણ હતા. જેમ કે મહારાજ રામનવમીનો સમયો કરવા માટે વડતાલ જવાના હતા, તો સદગુરુ પ્રેમાનંદ સ્વામી પદોમાં ગાયું, પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી, લોહ ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી, નથી જાતે દરબાર માંથી ઘોડી, માણકીએ ચડ્યા રે મોહન વન માડી. મહારાજ રામનવમીનો સમયો કરવા માટે વડતાલ જવા માટે તૈયાર થયા છે. હરિભક્તો કે પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી. જે પ્રેમી ભક્તો ઉપસ્થિત હતા ને એ મહારાજ પાસે આવ્યા કે, મહારાજ તમારો વિયોગ થવાનો છે, તમે ન જશો. લોહ ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી. લોહ ચુંબક ચોટી જાય ને પછી પાછું ખેંચવું પડે, પણ પોતાની વૃત્તિ શેમાં જોડી છે? મહારાજમાં જોડી દે. અને મહારાજમાં પોતાની વૃત્તિ જ્યારે ચોટી છે લોહ ચુંબકની જેમ, ત્યારે જ્યાં સુધી પાછી ખેંચાય નહીં ત્યાં સુધી મહારાજ પણ ત્યાંથી જવાના નથી. કારણ કે મહારાજને પોતાની વૃત્તિથી બધાય ત્યાં બાંધી દીધા છે. મહારાજ તો ઠીક નથી જાતી દરબારમાંથી ઘોડી, એ માણકી
એ પણ દરબારમાંથી નથી જતી. કેમ? કેમ કે ભક્તોનો પ્રેમ, ભક્તોની વૃત્તિ એ માણકીને પણ આગળ જવા દેતી નથી. અને છેલ્લે એટલે મહારાજ કહે છે, આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી, જાવો પ્રભુ રામ નવમી નથી દૂરી, સેવક દાસ પ્રેમાનંદ જોરે, માણકીએ ચડ્યા રે મોહન વન માડી. એ જો દરબારગઢની અંદર મહારાજ ભક્તોને કે આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી. હવે આજ્ઞા આપવાની હોય કે આજ્ઞા માગવાની હોય? આજ્ઞા વિશેષ આમ તો મહારાજ આપે, પણ મહારાજ ભક્તો પાસે આજ્ઞા માગે છે. શું કામ માગે છે? કેમ કે મહારાજની સાથે હરિભક્તોની વૃત્તિ એવી દ્રઢ ચોટી ગઈ ને કે મહારાજને પણ એમને વશ થઈ જવું પડ્યું અને કહ્યું છે આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી. અને ભક્તો પણ કહે છે પ્રભુ જાઓ રામનવમી નથી દૂરી. અને જેવું ભક્તોએ કીધું ને એટલે તરત જ માણકીના પગ આગળ પાછળ થયા છે. ત્યાં સુધી માણકીની પણ કોઈ તાકાત નહોતી કે ભક્તોના પ્રેમથી વશ થયેલી હોય ને આગળ જાય. મહારાજ પણ નહીં. એવો પ્રેમનો એક ભાવ છે. તો મહારાજ કહે છે, સ્વામી મુક્તાનંદ સ્વામીને કે ભાવ તો એવો હોય, પણ કેટલાય હરિભક્તો એવા પણ છે કે જે કાયમ ને કાયમ અમારી મૂર્તિનું રસપાન કરે છે. કેટલાય એવા પણ હતા કે જેને મૂલ્ય હતું નહીં. પછી તો મહારાજ આ બધાને પાઠ ભણાવવા માટે જે બધા આટા ફેરા કરતા ને દર્શનના બદલે, એટલે મહારાજે કેટલાક દિવસ સુધી લીંબ તરુની પાસે બેસવાનું બંધ કર્યું. એટલે સમય બદલી દીધો અને ભક્તોને ભૂલ સમજાઈ. પછી મહારાજ પાસે માફી માંગી છે કે મહારાજ તમારો વિયોગ થાય છે, તમે દર્શન આપો. અને પછી મહારાજ ત્યાં પાછા બેસવા લાગ્યા છે. તો ખુશાલ જે સમાધિ કરાવતા એનું કેટલાકને મૂલ્ય હતું નહીં. નીલકંઠ વર્ણી માંગરોળમાં સમાધિ કરાવે. માંગરોળ શહેર ગણાતું, બંદર ગણાતું મોટું, એટલે જે આવે એને સમાધિ કરાવે. એ બજારોમાંથી નીકળે ને તો એ જે નીલકંઠ વર્ણીના દર્શન કરે એને સમાધિ થાય. કેટલાય લોકો ગભરાવા લાગ્યા કે આ વર્ણી અહીંથી નીકળે ને એટલે પોતાની દુકાનો કે ઘરના બારણા બંધ કરી દેવાના, અને જુઓ ને તો આડા પડી જવાય છે. પણ સ્વામિનારાયણ ભગવાને નક્કી કરેલું કે આ ધરતી પર અમે આવ્યા છીએ તો લાખો કરોડો જીવાત્માના મોક્ષનું કાર્ય અમારે કરવું છે. એટલે મહારાજે શું કર્યું? તમે ભલે બારણા બંધ કરો, પણ મહારાજ શું કરતા પછી વર્ણિરાજ? પોતાના પગમાં ઘૂઘરા બાંધીને નીકળતા, હાથમાં ઘૂઘરા બાંધીને નીકળતા. હવે ચાલે ત્યારે પગના ઠક ઠક અવાજ થાય ને ઘૂઘરા વાગે, તાળી પાડે એટલે ઘૂઘરા વાગે. તો મહારાજ નીલકંઠ વર્ણી કે ઘૂઘરાને રણકારે સમાધિ. જેને જેને આ ઘૂઘરાનો અવાજ સંભળાય ને એને સમાધિ થઈ જાય, ભલે બારણા બંધ કરો. આવો મોક્ષનો ખફ એ કરાવે એવા ભગવાન કોણ? તો સ્વામિનારાયણ ભગવાન છે. બાલ્યાવસ્થાથી અનેકને મોક્ષ માર્ગે લગાડ્યા, કલ્યાણનો માર્ગ આપ્યો, અને અધ્યાપી પર્યંત એ પરંપરા ચાલી આવેલી છે. એવો આપણો આ સંપ્રદાય છે. ખુશાલ ભટ્ટના જીવનનો એક પ્રસંગ જોઈએ તો એમની પાઠશાળામાં દૂર દૂરથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા. એમાં બાજુમાં એક પાડા ગામ છે. એ પાડા ગામથી પણ એક વિદ્યાર્થી ભણવા માટે આવતો. ગામ થોડું દૂર હતું પણ ભણવાનું સારું, એટલે ખુશાલ ભટ્ટ પાસે ભણવા માટે આવે. એ બ્રાહ્મણ હતો. ભણતા ભણતા એને ખુશાલ પ્રત્યે એટલો બધો દિવ્ય ભાવ થયો, મહિમા ભાવ આવ્યો કે બાળકને સમાધિ થવા લાગી. ત્યાં હોય ત્યારે પણ સમાધિ થાય, ઘરે જાય ત્યારે પણ સમાધિ થાય. કદાચ એ મોડો ઘરે પહોંચે એટલે એના માતા પિતા પૂછે, બેટા આજે મોડું કેમ થયું? તો
તો કે હું સમાધિમાં ગયો હતો. માતા પિતાને સમાધિની કંઈ ગમ હતી નહીં. ભણેલા ના હોય એટલે કદાચ ગમ પણ ના હોય કે સમાધિ શું છે. પણ આ નાના બાળકે સમાધિનો રસ ચાખેલો એટલે દરરોજ આવીને ખુશાલ ભટ્ટ પાસે એવી અપેક્ષા રાખે કે મને સમાધિ કરાવો, મારે દર્શન કરવા છે. દરરોજ મોડો પહોંચે. માતા પિતાનો પાછો એ જ સવાલ કે દીકરા મોડું કેમ થયું? તો કે સમાધિમાં ગયો હતો. માતા પિતાને સમાધિનો કોઈ મહિમા પણ નહીં અને કોઈ સમજ પણ હતી નહીં. એમને માની લીધું કે આપણું બાળક હવે બગડી ગયું છે. માતા પિતા આ ટાઈમ કરતાં મોડો આવે એટલે આ બગડી ગયો છે. એના માતા પિતા વિચાર કરે છે કે આના જીવનને બહુ મોટું જોખમ છે, આ શું કરે છે એ જોવા માટે જવું પડશે. એટલે એના પિતા એક વખત જોવા માટે આવ્યા ચાલુ પાઠશાળાના સમયમાં કે આ શું કરે છે આટલી વાર સુધી. આયા તો ભણવાના બદલે ભય પડ્યા હતા. ઉઠાડવાનો પ્રયાસ કરે પણ ઉઠે નહીં. ખુશાલ ભટ્ટે એને જગાડ્યો. શું કરતો તો? સૂતો. તને સુવા માટે મોકલીએ પાઠશાળામાં? હું સૂતો નહોતો, હું તો સમાધિમાં ગયો હતો. એના પિતાને આવ્યો બરાબરનો ગુસ્સો, ક્રોધ આવ્યો. ખુશાલ ભટ્ટને વળીને કીધું, મારા દીકરાને આજે જ રજા આપી દો, મારે કંઈ ભણાવવું નથી. મારા દીકરાને તમે બગાડી મૂક્યો છે કે આવી રીતે સુવા માટે થોડા અમે દીકરાને મોકલીએ છીએ. ખુશાલ ભટ્ટ કહે છે, જાઓ તમારા દીકરાને તમે અહીંથી લઈ જાઓ, હવે હું પણ એને નહીં ભણાવું. એના માતા પિતા એને ઘરે લઈ આવ્યા અને પાઠશાળામાં મોકલવાનું બંધ કરી દીધું. એટલે ભણવાનું એનું બંધ થયું. પછી કેટલાક દિવસ પછી એના ઘરે હતો ને ત્યારે એને પાછી સમાધિ થઈ છે. કેટલાક ઉપાયો કર્યા છતાં પણ એ પાછો જાગ્યો નહીં. ઘણા પ્રયત્નો કર્યા. પછી છેલ્લે એના માતા પિતાને એમની ભૂલ સમજાઈ કે આપણે બહુ મોટો એક અનર્થ કરેલો છે. ખુશાલ પાસે આવ્યા અને માફી માગી છે કે અમે તમારો ઘણો બધો અપરાધ કરેલો છે, એટલે તમે અમને માફ કરો. અમારો દીકરો એ સમાધિમાં ગયો છે, સૂઈ ગયો છે, કૃપા કરીને તમે એને જગાડો. ખુશાલ ભટ્ટ કહે છે, હું તમારા ગામમાં તો નહીં આવું, પણ તમારા દીકરા પાસે તમે જઈને એટલું જ કહેજો કે ખુશાલે કહ્યું છે માટે તું ઉઠ. શું કીધું? ખુશાલે કહ્યું છે માટે તું ઉઠ. મહાપુરુષના શબ્દ એ જેવા ને તેવા કોઈ પાસે જાય ને તો પણ એની અસર થાય છે. આજે એના માતા પિતા એ પાછા બાળક પાસે આવ્યા અને એના કાન પાસે જઈને કીધું કે ખુશાલે કહ્યું છે માટે તું ઉઠ. એવું કીધું ને પેલો જાગીને બેઠો થયો. આશ્ચર્ય થયું બધાને અને પૂછ્યું કે બેટા શું જોયું? તો કે હું સમાધિમાં ગયો હતો અને ભગવાનના ધામના મેં દર્શન કર્યા. એટલે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, તેને ભણાવે છે થોડું ઘણું, કરાવે ભજન હરિતણું, કરતા બાળક સ્વામીનું ધ્યાન, સર્વે થયા છે સમાધિવાન. આ કડીને તમે જો થોડી સમજીને જુઓ ને તો એક વાત ખ્યાલ આવશે. કરતા બાળક સ્વામીનું ધ્યાન, સર્વે થયા છે સમાધિવાન. જો પેલા એમ કહ્યું કે કરતા બાળક સ્વામીની સમાધિ, થયા છે સર્વેને સમાધિ, તો પણ ચાલે. પણ શું કીધું? પહેલા ધ્યાન કરતા કરતા એમને સમાધિ થઈ. એટલે એક વાત અહીંયા તદ્દન નિશ્ચિત થાય કે ધ્યાન જુદું છે અને સમાધિ એ જુદી છે. બંનેમાં ઘણો બધો તફાવત રહેલો છે. હું તમને ટૂંકમાં સમજાવું કે ધ્યાન અને સમાધિમાં શું તફાવત છે. બધા જાગો છો ને? સમજવું છે ધ્યાનને તફાવત શું છે? ધ્યાનમાં જવું છે કે સમાધિમાં જવું છે કે સુષુપ્તિમાં જવું છે? પતંજલિ યોગ સૂત્ર છે, એની અંદર ધ્યાનની વ્યાખ્યા આપી. તત્ર પ્રત્યૈકતાનતા ધ્યાનમ,
એટલે કે એક જ વિષયમાં સતત ચૈતન્યનો પ્રવાહ વહેતો રહે એને ધ્યાન કહેવાય છે. એનાથી પણ સાદી ભાષામાં તમને કહું તો ધ્યાન એટલે શું? ચેતન મનને એક વિષયમાં સ્થિર કરવું એનું નામ ધ્યાન છે. આપણે ધ્યાનમાં શું કરીએ? આપણા મનને પકડી પકડીને જે પણ ધ્યાન કરતા હોય એમાં આપણે મૂકીએ. જેમ કે મહારાજની મૂર્તિમાં મૂકી દઈએ. હું ઘણી વખત ભમરીનું દ્રષ્ટાંત આપું. ઈયળ છે ને એમાંથી ભમરી થાય. ઈયળને કાયમ એવું થાય કે હમણાં ભમરી આવશે ને મને દંશ દેશે, ભમરી આવશે ને દંશ દેશે. હવે એવું ચિંતન કરતાં કરતાં ભમરી બની જાય. એવી રીતે એક જ વિષયમાં ભગવાનનું ધ્યાન કરવાનો જે પ્રયત્ન છે એને કહેવાય છે ધ્યાન. ધ્યાન કરતી વખતે હવે ખાસ સમજજો, ધ્યાન કરતી વખતે ધ્યાન કરનાર, ધ્યાનનો વિષય અને ધ્યાનની ક્રિયા આ ત્રણેયનું ભાન રહે છે. એટલે ધ્યાન કરનાર એટલે હું, કે હું છગનભાઈ, હું મગનભાઈ, હું બેઠો છું ને ધ્યાન કરું છું. ધ્યાનનો વિષય પણ ખબર હોય કે મારે સવારની માનસી પૂજા કરવાની છે, મહારાજને જગાડવાના છે. સવારના સમયમાં ક્યારે તમે જમાડવાની માનસી પૂજા કરતા નથી, કારણ કે એનો વિષય આપણને ખબર છે અને ધ્યાનની ક્રિયા એ પણ આપણને ખબર હોય. આ ત્રણેયનું ભાન એ ધ્યાનમાં રહે છે. કદાચ ધ્યાન કરતાં કરતાં મન વારંવાર ક્યાંય જતું રહે તો આપણે એને પાછા પકડીને લાવવાનો પ્રયાસ પણ કરીએ છીએ. ધ્યાન એક સાધના છે. આ ધ્યાન વિશે થયું. હવે એના પછીનું સ્ટેપ છે સમાધિ. સમાધિ એટલે શું? તદેવાર્થ માત્ર નિર્ભાસમ સ્વરૂપ શૂન્યમેવૈતિ સમાધિ. પતંજલિ મુનિ કહે છે, પતંજલ યોગ સૂત્રમાં, જ્યારે વિષય સિવાય બીજું કાંઈ જ ભાસતું નથી એને સમાધિ કહેવાય છે. અને સહેલી ભાષામાં કહું તો સમાધિ એ ધ્યાનનું પરમ ફળ છે. સમાધિમાં ધ્યાન કરનાર અને ધ્યાનનો વિષય અને ક્રિયા, જે પેલા ત્રણેય છે ને ધ્યાનમાં એ આપણને ફીલ થતા હતા, પણ સમાધિમાં ધ્યાન કરનાર, ધ્યાનનો વિષય અને ધ્યાનની ક્રિયા એ ત્રણેય બધા એકરૂપ થઈ જાય છે. એ જુદા જુદા રહેતા નથી. સમાધિની અંદર હું ધ્યાન કરું છું એવો ભાવ પણ રહેતો નથી. એટલે હું પણ આથી દૂર નીકળી જવાય છે. એકદમ ઘોર નિદ્રામાં કોઈ સૂતું હોય, હવે નાના બે બાળકો હોય એ સૂતા હોય, એકનું નામ છે રામ અને એકનું નામ છે શ્યામ. હવે સવારનો સમય થાય ને રામને સ્કૂલ છે ને શ્યામને રજા છે, એટલે એની માં આવે અને કે રામ ઉઠ, તો ઉઠશે કોણ? રામ જ ઉઠે ને કે શ્યામ ઉઠે? જેનું નામ પુકાર્યું ને એ જ હલન ચલન કરશે, બીજો નહીં કરે. શું કામ? જે નામ છે ને એ અહમ ભાવના લીધે એને પોકારે છે કે તારું નામ કોઈ બોલ્યું. તો સમાધિની અંદર હું પણ આનો ભાવ પણ રહેતો નથી. હુંથી દૂર નીકળાય છે. અને છેલ્લે મન સંપૂર્ણ શાંત, સ્થિર અને લીન થઈ જાય છે. જેમ પાણીમાં તમે મીઠું નાખો પછી એ મીઠું પાછું કાઢી શકાય નહીં, પછી પાણી ખારું થઈ જાય. એવી રીતે એક પાણીમાં જેવી રીતે મીઠું ભળે એ જ રીતે મન પણ સંપૂર્ણ શાંત અને સ્થિર અને લીન થઈ જાય છે. એનું નામ છે સમાધિ. તો આ પ્રકારે ધ્યાન અને સમાધિના પ્રકાર છે. ધ્યાન કરતાં કરતાં સમાધિ તરફ જવાય છે. અને એટલે આપણા સંપ્રદાયના પદોમાં આપણે ગાઈએ, ઓ ધ્યાન ધર ધ્યાન ધર, ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપનાશે, કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિશે નાથ ભાસે, ઓ ધ્યાન ધર ધ્યાન ધર.
સદગુરુ મુક્તાનંદ સ્વામી કે ધ્યાન ધર ધર્મના પુત્રનું જે થકી સર્વ સંતાપ નાશે. એ ધ્યાન છે ને એ સંતાપને દૂર કરનાર છે. કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે. આનો અર્થ શું થાય? કોણ કહે છે? કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે. અનેક સૂર્ય હોય, અનેક ચંદ્ર હોય, પરંતુ એનો પ્રકાશ પણ જેની સામે ઝાંકો થાય એવું શું? એવા તારા ઉર વિશે નાથ બાસે. તો તારું હૃદય એ કેવું છે? એ કોટી સૂર્ય હોય, કોટી ચંદ્રમાં હોય એના કરતાં પણ વધારે તેજસ્વી આત્મા છે. અને આત્મામાં તેજના અંબારની વચ્ચે પરમાત્માનું ધ્યાન થાય, એને ધ્યાન કહેવાય. એવા ધર્મપુત્રનું તું ધ્યાન કર. આજે આપણે થોડો અભ્યાસ કરીએ ધ્યાનનો. બધા સીધા બેસી જાઓ. આજે મહારાજના ચરણારવિંદનું આપણે ધ્યાન કરીએ. બરાબર? તમને થોડું ટૂંકમાં ધ્યાન કરાવું. એકદમ સીધા બેસવાનું છે, આંખો બંધ કરવાની છે, કોઈએ અવાજ કરવાનો નથી. સૌથી પહેલાં તો 3 વખત ઓમ કરીશું. પછી હું જેવું બોલું ને એવું તમારે મહારાજના ચરણારવિંદને પોતાના હૃદયમાં ધારવાના છે. ઓમ. હું બ્રહ્મ. તમારે બોલવાનું નહીં, ખાલી ફીલ કરવાનું. હું બ્રહ્મ એવો ભગવાનના શરણાગત થયેલો ભક્ત, ભગવાનની શરણાગતિ ધારણ કરીને મારા હૃદયના વિશે આત્મા રહેલો છે. એની અંદર મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ એ સદાય દિવ્ય તેજસ્વી સ્વરૂપે વિરાજમાન છે. એ તેજ કેવું? તો અનેક કોટી રવિ સૂર્ય ચંદ્રમાં એના કરતાં પણ એ આત્મા વિશેષ તેજસ્વી છે. એ આત્મા, એના વિશે પરમાત્મા રહેલા છે. એ આત્મા દીવાની જ્યોત જેવો છે. ભલે એનો પ્રકાશ અનંત કોટી સૂર્યચંદ્રમાં જેવો હોય, પરંતુ શીતળ અને શાંત છે. એ આત્માનું તેજ મારા વાળથી લઈને નખ સુધી વ્યાપીને રહેલું છે. અને તેજના અંબારની વચ્ચે મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેઓ અનેક તેજ સ્વરૂપે વિરાજમાન છે. અક્ષરધામને વિશે હું પણ બેઠો છું. મહારાજના ચરણ કમળ એના દર્શન કરતા કરતા મહારાજના ચરણારવિંદમાં હું બેઠો છું અને મારા બંને હાથ એ મહારાજના ચરણ ઉપર છે. જ્યારે મારા બંને હાથ એ મહારાજના ચરણનો સ્પર્શ કરે છે ત્યારે મને ખૂબ દિવ્યાનંદની પ્રાપ્તિ થાય છે. અને મહારાજનું મંદ દિવ્ય સ્મિત એ મારા હૃદયને શાંતિ પમાડે છે. અનેક સંતાપોને દૂર કરે એવું એ મહારાજનું તેજ છે, એ મહારાજનું સ્મિત છે. મહારાજના ચરણમાં બેઠા બેઠા મહારાજના ચરણ એ મારા ખોળામાં છે અને તરત મહારાજે પોતાના ચરણ એ સેજ ઊંચા કર્યા અને મહારાજના ચરણારવિંદના મને દર્શન થઈ રહ્યા છે.
એ ચરણારવિંદની અંદર મહારાજના બંને ચરણ કમળની અંદર 16 ચિહ્ન છે, એના મને દર્શન થઈ રહ્યા છે. આ મહારાજના બંને ચરણારવિંદ, એના દર્શન કરતા, એનું તેજ જોતા જોતા મારા હૃદયને શાંતિ પામે છે. એવા જે શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, તેમની મૂર્તિમાં ચરણમાં રહેલા જે ચિહ્ન છે, એ દર્શન કરતા કરતા મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. તે ચિહ્ન કેવા છે? તો શ્રીજી મહારાજના બે ચરણારવિંદના તળામાં ઉર્ધ્વરેખા રહેલી છે. તે ઉર્ધ્વરેખા કેવી છે? તો બંને ચરણના અંગૂઠાની પાસેથી જે આંગળીની 2 કોરે નીકળી છે ને પાણીની 2 કોરે બહાર નીકળી છે, એવી ઉર્ધ્વરેખા છે. અને જમણા પગના અંગૂઠાના ધડમાં ઉર્ધ્વરેખાને મળતું એક નાનકડું જવનું ચોખા જેવું ચિહ્ન છે. અને તે જમણા પગના તળામાં ઉર્ધ્વરેખાની 2 કોરે બંને બાજુ એક તો વજ્ર, જાંબુ ફળ, ધ્વજ, કમળ, અંકુશ, અષ્ટકોણ, સ્વસ્તિક એમના ચિહ્ન છે. અને અંગૂઠાના નખમાં એક ઊભી રાતી ચિહ્નનું ચિહ્ન છે. ને એ જ અંગૂઠાની બહારલી પડખે એક તિલ છે. અને એ અંગૂઠાની પાસેની જે આંગળી છે, તેનું જે અંગૂઠાની કોરનું પડખું, તેમાં વળી પાછું એક તિલ છે. જમણા પગની છેલ્લી આંગળીના બહારની પડખામાં નખની પાસે એક તિલ છે. હવે ડાબા પગની ઉર્ધ્વરેખાની ડાબી કોરે શામ એવા 2 ચિહ્ન તિલ પાસે છે. અને વળી એ ઉર્ધ્વરેખાને મળતું જ ફણાના થડમાં એક વ્યોમનું નાનકડું ચિહ્ન છે. અને ડાબા પગના તળામાં ઉર્ધ્વરેખાને 2 કોરે ધનુષ્ય, કળશ, મત્સ્ય, ત્રિકોણ, ગોપદ, વ્યોમ, અર્ધચંદ્ર એમના ચિહ્ન છે. એ બંને પગના તળા એકદમ લાલ એવા રક્તવર્ણના મધુર છે. એ બંને તળાને સ્પર્શ કરતા હું દિવ્ય ભાવને પામી જાઉં છું. ને 2 પગના અંગૂઠા ને આંગળીઓના જે નખ છે, તે પણ રક્ત છે. અત્યંત તેજસ્વી એવા જે નખ છે, તે રક્તવર્ણના, ઉપડતા અને અતિ તેજમય છે. અને 2 પગના અંગૂઠા ને આંગળીઓની ઉપર ઝીણા ઝીણા કોમળ એવા રોમના ચિહ્ન છે. અને બંને પગના અંગૂઠા અને તેની પાસેની 2 આંગળીઓ, તે ઉપર અંગૂઠાની પાસે અને બીજી આંગળી બંનેની વચ્ચે ચાખડીના ઘસારાના 2 ચિહ્ન પડેલા છે. એ 2 પગની જે બહારની ઘૂંટીઓ ને તેથી એઠે આસનના ઘસારાનું ચિહ્ન છે. બેસવાથી એ આસનથી એ ત્યાં ઘસારો થયો છે, એવા એ ચિહ્ન છે. તો આવા દિવ્ય મહારાજના ચરણ કમળના ચિહ્નોના દર્શન કરતા કરતા મહારાજે આ બંને ચરણ મારા ખોળામાં આપેલા છે. આ દરેક ચિહ્નમાંથી નીકળતું તેજ, મહારાજના ચરણારવિંદનું તેજ, એ મારા સમગ્ર શરીરને સ્પર્શ કરે છે. અને એનાથી હું દિવ્ય ભાવને પામું છું. આવા મહારાજના ચરણારવિંદના મને દર્શન થયા. મહારાજે આ બંને ચરણારવિંદ આ મારી છાતી ઉપર સ્પર્શ કર્યા છે. અને હું દિવ્ય ભાવને પામી ગયો છું.
જ્યારે આ બંને ચરણારવિંદના મારી છાતીને સ્પર્શ થયા ત્યારે મને ખરેખર એવું થયું કે આવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી એમની જે મને પ્રાપ્તિ થઈ એ સર્વોચ્ચ પ્રાપ્તિ છે. એ મહારાજના બંને ચરણારવિંદનો મેં સ્પર્શ કર્યો, મસ્તક મૂક્યું અને મહારાજની વંદના કરી છે અને મહારાજે ચરણ પાછા પોતાની જગ્યાએ લીધા છે. એ રીતે હું દર્શન કરું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો આ રીતે જ્યારે ભગવાનના ચરણારવિંદનું, ભગવાનના શરીરનું, ભગવાનની મૂર્તિનું ધ્યાન થાય ત્યારે જીવને ખૂબ આનંદ આવે છે. તમને બધાને આનંદ આવ્યો? આનાથી મોટો પલચો કયો? આનંદ થાય આ બંધ ચાલુ થાય છે એટલે આને શાંતિ મળે છે. ધ્યાન જેટલું કરીએ ને, માનસી પૂજા જેટલું કરીએ એટલું આપણા જીવનમાં સુખ 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 ને સુખ આવતું જશે. તો આજની કથાને ભગવાનના સ્મરણ સાથે અહીંયા વિરામ કરીશું. આવતી કથા નેક્સ્ટ સત્રમાં. જય સ્વામિનારાયણ.